हाय गाइस કોની ફીડમાં મેં પહેલી વાર આવી છે પ્લીઝ કમેન્ટ ડાઉન। આજે ખબર નહીં કેમ આવું એકદમ બીમાર થઈ ગયેલું એવું ઠોબડું દેખાતું છે કેમ કે મને સાંજે ઊંઘ નહીં આવે એટલે મારાથી લેટ સુવાય ને પછી સવારે વહેલું ઉઠવાનું એટલે મારી ઊંઘ પૂરી જ નહીં થાય ને ઉઠવા પડે એટલે થોબડું થોડું કેવું થઈ જાય સવારમાં। ઓહો આજે બંને દુશ્મન શાંતિથી હુઈને તે બી ફોનમાં જોઈ। ખબર જ છે આપણે લેટ ઉઠાય એટલે પછી મેં નાઈને પેલા બેને મૂકી આવું અજરાઈ પછી મેં ઘરે આવીને જોબ પર જવા। એ લોકો નીકળી ગયા પછી મેં બી ઘરે આવવા નીકળી આવી। ઘરે પહોંચી ગઈ ગાઈસ। હું કરે તમે લોકો આ કરે બધા અંદર ભરાઈને ઓ માં પોઈલું ઊંધું થઈ જતું તો આંદ્રે નાટક કર્યા કરે તો એક ફોનમાં 4 જણા જોઈ કે હું। ત્યાર પછી મેં મારો બેડ ઠીક કરી દીધો। છોકરા લોકો તમે કમેન્ટ કરજો કે તમે કરતા છે કે નથી। છોકરી લોકો તો કરી જ દેતા હશે। ત્યાર પછી મેં તૈયાર થવા લાગી। થોડા પર થોડું કઈ ગઈ હું ત્યાર પછી જરા ખારું દેખાતું છે થોડું બાકી એકદમ પીરે લે એવું લાગતું હતું અને સવારે उसके बाद मैंने लगा ले ग्लॉसी लिप बाम। नाउ आई एम रेडी। ત્યાર પછી મેં ડબ્બા ભરવા લાગી છે। આજે સાક્ષીનો ખીચડીનો વારો હતો એટલે એને ખીચડી બનાવી લેતી। કોને કોને ખીચડીના ઉપરનું જ ભાવે ઉપરનું લઈ લેને પછી નીચેનું બીજા હારું રવા દઈ। ચાલો ડબ્બા તો પેક થઈ ગયા તો મેં એમ કરતા હે હારા ડબ્બામાં મરચું ને મીઠું લાવ ભરી લઈ ચાલી। ગાઈઝ એ દહીં ના હારું દહીં દુકાનથી લેવાને પછી એમાં નાખીને મિક્સ કરીને ખીચડી હાથે ખાવા મસ્ત લાગે। પછી કિચન બાદનો કચરો વારવાનો બાકી જતો એટલે ઉતાવળમાં મેં તે બી વારી નાખ્યો કિચન બી સાફ કરી નાખ્યું પછી વાસણ બી ધોઈ કાઢ્યા। નહીં હે ગાઈઝ મારી મમ્મીએ ધોયા છે મેં ખાલી બહારથી ઉચકીને ઘરમાં મૂક્યા। ત્યાર પછી મારા લોઠિયા લોકો હારું ખાવાનું બી મૂકી દીધું કેમ કે બપોર સુધી ઘરે કોઈ નથી ને મારા લોઠિયા અત્યારે હુતેલા છે એટલે એક ટાઈમ ને લોકોનું ખાવાનું થઈ ગયું। બાય ટીલુ નવા કલાક જ જાય ખાવાનું મોકલું છે ખાઈ લેજે હકે मैं चाली बाय हाँ जी आऊँ। उसके बाद मैं घर से निकल जाती हूँ। लेट થઈ ગયેલો હતું એટલે પછી મેં આ બુલેટ ટ્રેન વાળો શોર્ટકટ પકડી લીધો। પછી જતા જતા એક દહીં બી હાથે પકડી જ લીધું પાછું દુકાને જવાનું એના કરતા। પછી સાંજે છૂટીને આ બંનેને અજરાઈથી લઈને ઘરે આવીને સીધા જીમના જ કપડા ચેન્જ કરી લીધા। ત્યાર પછી મેં થોડીક વાર જીયાને પડી રહી એને રમાડ્યો એટલે શાંતિ। ત્યાર પછી મેં જીમ જવા એકદમ રેડી થઈ ગયો। અપેક્ષાનું સ્વેટર પહેરી લીધું એમાંથી મને મળી ગયું આનંદ। આનંદ કોનું નામ આનંદ છે। ત્યાર પછી મેં આવી ગઈ જીમ બી નો જતા આ મેચ છે ગાઈસ। આટલો ભંગાર ફોટો આધાર કાર્ડમાં તો આના કરતા બી ભંગાર અલ્ટ્રા પ્રો મેક્સ છે બધાનો જેવો હશે। અને જીમ થી મેં ઘરે આવી ગઈ। ઘરે આવું એટલે જોઉં કે નિષ્ઠાબેન જોઈ કે પોતાની સાયકલ પાર્ક કરેલી છે તે મારી બાઇક ની જગ્યાએ મસ્ત પાર્ક કરી દીધેલી। ઓહો આજે તો લાલ્યો આવેલો છે। ટિલ્લુ ના ઘરે આવે એટલે લાલ્યો બી જાય ટિલ્લુ હવે માર ખાઈ જાય લાલ્યો। ઓકે બાય ગાઈસ ગુડ નાઇટ સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ।